નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ. મિત્રો, આજે વાત કરવી છે આપણી ઓવર થિંકિંગ અને સમાજની જે વિચારણાઓ છે, એમના ધારાધોરણો છે, એમના વિશે. આપણે ઘણી વખત કોઈ કાર્ય કરવું હોય અથવા તો આપણા સપનાઓ પૂરા કરવા હોય ને, ઇવન કંઈક બોલવું પણ હોય ને જાહેરમાં, તો આપણે એવો વિચાર કરતા હોઈએ છીએ કે સમાજ શું બોલશે, એ લોકો મારા વિશે શું વિચારશે, એ લોકોની શું પ્રતિક્રિયા હશે, વગેરે વગેરે. પણ મિત્ર, એક વાત કહું, તમે મરી જશો ને તો ત્યારબાદ ગામ હશે ને તમારું, એ તમને 2-3 દિવસ સુધી યાદ કરશે. તમારી શેરીના માણસો હશે ને, એ લોકો તમને બહુ તો 10-12 દિવસ, 1 મહિનો સુધી યાદ કરશે. ઇવન તમારા ઘરના જે મેમ્બર્સ હશે ને, ફેમિલી મેમ્બર્સ, એ લોકો તમને 1 વર્ષ સુધી યાદ કરશે. પછી તમે ખ્વાબો ખ્યાલોમાં પણ નહીં હો કોઈના. તમે જ્યાં કામ કરતા હશો ને, તમારી ઓફિસમાં, ત્યાં પણ તમારું સ્થાન ભરાઈ જશે. તમારું કામ બીજા કોકને સોંપી દેવામાં આવશે. અને ઇવન તમે મરશો ને પછી તમારું મૃત્યુ ભોજ પણ ખાઈ લેશે બધા લોકો. પછી તમે ક્યાંય કોઈની સ્મૃતિમાં પણ નહીં હોવ. અને આ સમાજ વિશે તમે આટલું બધું વિચારો છો. એક વાત યાદ રાખજો મિત્ર, કે માણસો છે ને એના સ્વાર્થને રોવે છે. બાકી તો કોઈ જાય છે ને તો એની જગ્યાએ બીજું કોઈ નવી વ્યક્તિ આવી જ જાય છે. જે ખાલી સ્થાન હોય ને એ હંમેશા ભરાઈ જ જાય છે. તમે આ દુનિયા ઉપર, આ ધરતીમાં નિશ્ચિત સમય માટે આવ્યા છો. તમે કોઈ અશ્વત્થામાની જેમ અમરપટ્ટો લઈને નથી આવ્યા. આ દુનિયામાં તમારો સમય ખૂબ જ નિશ્ચિત છે. તો તમે છે ને તમારી જાતને ખુશ કરવા માટે જીવો. તમારા સપનાઓને જરૂર પૂરા કરો. કારણ કે દુનિયા તો મિત્ર કોઈ દિવસ કોઈની થઈ જ નથી. તમે વિચારો છો આ સમાજના 4 માણસો, અરે તમારા મર્યા પછી કોઈના ખ્વાબો ખ્યાલોમાં પણ નથી તમે. એ દુનિયા અને એ 4 માણસો વિશે તમે આટલું બધું વિચારીને હેરાન પરેશાન થાવ છો. તો દુનિયાનું જાજુ વિચારવું નહીં. અને તમારો સમય ખૂબ જ નિશ્ચિત છે. તો તમારો જન્મ થાય અને જે મૃત્યુ છે ને, બસ એની વચ્ચેનો જ પૂરો ખેલ છે. એટલો જ સમય છે તમારી પાસે. અને કહેવાય છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કે 1,84,000 યોનિઓ છે. કોને ખબર આ કેટલામાં અવતાર હશે આપણો, અને કોને ખબર કે ફરીવાર મનુષ્ય અવતાર મળશે કે નહીં મળે. ખબર નહીં, કૂતરા મીંદડા કોનો અવતાર મળશે તમને. તો જીવન મળ્યું છે તો જીવી લો, સારા કર્મો કરી લો. અને દુનિયાને નહીં મિત્ર, તમારી જાતને ખુશ કરવા માટે જીવો. તમારા સપનાઓને ઉડાન આપવા માટે જીવો. સેલ્ફ લવ કરતાં શીખો. પોતાની જાતને પ્રેમ કરતાં શીખો. એક વખત પોતાની જાતને પ્રેમ કરતાં શીખી ગયા ને મિત્ર, દુનિયા તમને ખૂબ જ સુંદર, ખૂબ જ રંગીન લાગશે. એટલે સમાજ વિશે જાજુ વિચારવું નહીં. અને તમારા કોઈ એવા ટાર્ગેટ હોય ને ભવિષ્યને લઈને, કે તમારે કંઈક મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, તો ધ્યાન રાખજો. તમારા લક્ષ્ય વિશેની યોજનાઓ હંમેશા ગુપ્ત રાખજો. કારણ કે મિત્રો, માણસો અત્યારે એવા હોય છે કે પેલી કીડીઓની લાઈન જતી હોય ને, તો એની આગળ પણ આમ આડી હથેળી રાખી દે, એમ વિચારીને કરે જોઉં છું હવે આ ક્યાંથી જાય છે. તો તમે તો માણસ છો. એટલે પોતાની યોજનાઓ ગુપ્ત રાખતા શીખો. અને બાકી તો આ દુનિયા કોઈની સગી થઈ નથી. તમે ગમે એટલા સારા હશો ને તો પણ તમારા વિશે છે ને અમુક પરસેપ્શન્સ બનાવેલા હશે માણસોએ, એ તમારા વિશે એવું જ વિચારશે. તો સમાજનું શું કામ આટલું વિચારવું કે મારા વિશે સમાજ શું વિચારશે, શું કરશે. તમારો સમય તો ખૂબ જ નિશ્ચિત છે આ ધરતી પર. તો પોતાની જાતને ખુશ કરી લ્યો અને પોતાના સપનાઓને ઉડાન આપો. પોતાના માટે, પોતાના પરિવાર માટે જીવતા શીખો. બાકી સમાજનું જાજુ વિચારશો ને મિત્ર, તો હંમેશાને માટે ડિપ્રેશનમાં જ રહેશો. તો આવી ખોટી ચિંતાઓ કરવી, ઉપાધિઓ કરવી સમાજની, એના કરતાં પોતાના માટે જીવી લ્યો ને મિત્ર. એક જ અવતાર મળ્યો છે આ તમને જીવવા માટે. તો જાજુ કંઈ વિચારવું નહીં અને આનંદથી જીવો. હર હર મહાદેવ.